એનિમિયા પાંડુરોગ ક્યાં ખનિજ તત્વોની ઉત્પત્તિ સર્જાય છે? લોહ તત્વ. એનિમિયા પાંડુરોગ ક્યાં ખનિજ તત્વોની ઉત્પત્તિ સર્જાય છે? લોહ તત્વ. ફલન દરમિયાન પરાગનલિકાની અંડક તરફની વૃદ્ધિને શું કહેવાય છે? રસાયણોનું ચલન. ફલન દરમિયાન પરાગનલિકાની અંડક તરફની વૃદ્ધિને શું કહેવાય છે? રસાયણોનું ચલન. G2 GG11 એ શંકરજાત ક્યાં તેલીબિયાંની છે? મગફળી. G2 GG11 એ શંકરજાત ક્યાં તેલીબિયાંની છે? મગફળી. બ્રોકોલીના પૂર્વજનું નામ શું હતું? જંગલી કોબીજ. બ્રોકોલીના પૂર્વજનું નામ શું હતું? જંગલી કોબીજ. ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી કયો રોગ ફેલાય છે? ટાઇફોઇડ, કોલેરા, પોલિયો, હિપેટાઇટિસ, બધા. ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી કયો રોગ ફેલાય છે? ટાઇફોઇડ, કોલેરા. મનુષ્યની આંખમાં વસુતનું પ્રતિબિંબ કોના પર પડે છે? નેત્રપટલ. મનુષ્યની આંખમાં વસુતનું પ્રતિબિંબ કોના પર પડે છે? નેત્રપટલ. લાળગ્રંથિ એ ક્યાં ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે? એમાઇલેઝ, ટાઇલિન. લાળગ્રંથિ એ ક્યાં ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે? એમાઇલેઝ, ટાઇલિન. મનુષ્યના પ્રત્યેક મૂત્રપિંડમાં કેટલા ઉત્સર્ગ એકમો હોય છે? 10 લાખ. મનુષ્યના પ્રત્યેક મૂત્રપિંડમાં કેટલા ઉત્સર્ગ એકમો હોય છે? 10 લાખ. જે પદાર્થો શરીરને પોષક તત્વોની જરૂરિયાત રોજિંદા જીવનમાં પૂરી પાડે છે તેને શું કહે છે? આહાર. જે પદાર્થો શરીરને પોષક તત્વોની જરૂરિયાત રોજિંદા જીવનમાં પૂરી પાડે છે તેને શું કહે છે? આહાર. કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે? લંબમજ્જા. કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે? લંબમજ્જા. ફળોના રસ અને જામમાં પ્રિઝર્વેટિવ તરીકે કયો વાયુ ઉપયોગમાં લેવાય છે? SO2 સલ્ફર ડાયોક્સાઇડ. ફળોના રસ અને જામમાં પ્રિઝર્વેટિવ તરીકે કયો વાયુ ઉપયોગમાં લેવાય છે? SO2 સલ્ફર ડાયોક્સાઇડ. ક્યાં સજીવમાં મૃતોપજીવી પોષણ પદ્ધતિ જોવા મળે છે? મશરૂમ. ક્યાં સજીવમાં મૃતોપજીવી પોષણ પદ્ધતિ જોવા મળે છે? મશરૂમ. દરેક નવજાત શિશુને 9મો મહિનો પૂરો થયા બાદ શું આપવું જોઈએ? ઓરીની રસી. વિટામિન એ નો પ્રથમ ડોઝ. દરેક નવજાત શિશુને 9મો મહિનો પૂરો થયા બાદ શું આપવું જોઈએ? ઓરીની રસી. વિટામિન એ નો પ્રથમ ડોઝ. મગજના બે ચેતાકોષ વચ્ચેના જંકશન માટે કયો શબ્દ વપરાય છે? ચેતાબંધ. મગજના બે ચેતાકોષ વચ્ચેના જંકશન માટે કયો શબ્દ વપરાય છે? ચેતાબંધ. શ્વેતકણનું જન્મસ્થળ કયું છે? અસ્થિમજ્જા. શ્વેતકણનું જન્મસ્થળ કયું છે? અસ્થિમજ્જા. પોસ્ટમોર્ટમ દરમિયાન કાળીયો તાવના શંકાસ્પદ કેસમાંથી પ્રયોગશાળા નિરીક્ષણ માટે શરીરનું કયું અંગ લેવામાં આવે છે? બરોળ. પોસ્ટમોર્ટમ દરમિયાન કાળીયો તાવના શંકાસ્પદ કેસમાંથી પ્રયોગશાળા નિરીક્ષણ માટે શરીરનું કયું અંગ લેવામાં આવે છે? બરોળ. ઉત્સેચકોનું નિર્માણ શાના દ્વારા થાય છે? જનીન. ઉત્સેચકોનું નિર્માણ શાના દ્વારા થાય છે? જનીન. ચિકન પોક્સ ઇઝ કોઝ્ડ બાય વેરસેલસ હોસ્ટ. ચિકન પોક્સ ઇઝ કોઝ્ડ બાય વેરસેલસ હોસ્ટ. ક્યાં સજીવમાં પરોપજીવી પોષણ પદ્ધતિ છે? પેનેસિલિયમ, પેરામિશિયમ, યુગ્લિના, પ્લાઝ્મોડિયમ. ક્યાં સજીવમાં પરોપજીવી પોષણ પદ્ધતિ છે? પેનેસિલિયમ, પેરામિશિયમ, યુગ્લિના, પ્લાઝ્મોડિયમ. નીચેના પૈકી કયો રોગ બિનસંસર્ગજન્ય રોગ છે? ઇન્ફ્લુએન્ઝા, કેન્સર, એઇડ્સ, હડકવા. જનીનવિદ્યાના પિતા તરીકે કોણ ઓળખાય છે? મેન્ડલ. કઈ કેપ્સ્યુલનું વિઘટન શરીરમાં થયા પછી તેમાં રહેલ ઔષધની શરીર પર અસર થાય છે? PHBV. ચંદ્રની સપાટી પર મેઘધનુષ્ય દેખાય કે નહીં? ક્યારેય રચાતું નથી. ચંદ્રની સપાટી પર મેઘધનુષ્ય દેખાય કે નહીં? ક્યારેય રચાતું નથી. કયો વનસ્પતિ સમૂહ પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ દર્શાવે છે? દ્વિદળી. કયો વનસ્પતિ સમૂહ પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ દર્શાવે છે? દ્વિદળી. પિટ્યુટરી ગ્રંથિની ઉપર અને થેલેમસ ગ્રંથિની નીચે કઈ ગ્રંથિ આવેલી છે? હાયપોથેલેમસ. પિટ્યુટરી ગ્રંથિની ઉપર અને થેલેમસ ગ્રંથિની નીચે કઈ ગ્રંથિ આવેલી છે? હાયપોથેલેમસ. કઈ ગ્રંથિનો સ્ત્રાવ શુક્રકોષોની ગતિશીલતા અને જીવિતતા વધારે છે? A બલ્બોયુરેથ્રલ, B શુક્રપિંડ, C શુક્રાશય, D પ્રોસ્ટેટ. કઈ ગ્રંથિનો સ્ત્રાવ શુક્રકોષોની ગતિશીલતા અને જીવિતતા વધારે છે? A બલ્બોયુરેથ્રલ, B શુક્રપિંડ, C શુક્રાશય, D પ્રોસ્ટેટ. ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? નેત્રપટલ, રેટિના, ની પાછળ. ગુરુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? નેત્રપટલ, રેટિના, ની પાછળ. નીચેનામાંથી કયો ભાગ યાદશક્તિનું નિયંત્રણ કરે છે? અગ્રકપાલી ખંડ. નીચેનામાંથી કયો ભાગ યાદશક્તિનું નિયંત્રણ કરે છે? અગ્રકપાલી ખંડ. સૌથી વધુ પ્રમાણમાં DDT ક્યાં જમા થાય છે? પક્ષી. સૌથી વધુ પ્રમાણમાં DDT ક્યાં જમા થાય છે? પક્ષી. સર્વગ્રહી રુધિર જૂથ કયું છે? AB. સર્વગ્રહી રુધિર જૂથ કયું? AB. રુધિરનું પ્રવાહી માધ્યમ ક્યાં નામથી ઓળખાય છે? રુધિર રસ. રુધિરનું પ્રવાહી માધ્યમ ક્યાં નામથી ઓળખાય છે? રુધિર રસ. પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવાનું મુખ્ય કારણ કયું છે? જૈવવિઘટનીય ઘટકોનું વધુ પ્રમાણ. પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવાનું મુખ્ય કારણ કયું છે? જૈવવિઘટનીય ઘટકોનું વધુ પ્રમાણ.
રુધિર જૂથના શોધક કોણ હતા? કાર્લ લેન્ડ સ્ટીનર. રુધિર જૂથના શોધક કોણ હતા? કાર્લ લેન્ડ સ્ટીનર. વનસ્પતિમાં ફલિત અંડકોષોનો વિકાસ ક્યાં થાય છે? બીજાંડમાં. વનસ્પતિમાં ફલિત અંડકોષોનો વિકાસ ક્યાં થાય છે? બીજાંડમાં. મનુષ્યની ક્રિયાવિધિઓ જેવી કે ઉદ્યોગો અને ઘરગથ્થુ કચરામાંથી ભેગા થતા ઘટકોને લીધે પ્રદૂષકો વાર્ધકીય ક્રિયા પ્રેરે છે તેને શું કહે છે? સંવર્ધિત સુપોષકતાકરણ. પ્રવેગિત સુપોષકતાકરણ. મનુષ્યની ક્રિયાવિધિઓ જેવી કે ઉદ્યોગો અને ઘરગથ્થુ કચરામાંથી ભેગા થતા ઘટકોને લીધે પ્રદૂષકો વાર્ધકીય ક્રિયા પ્રેરે છે તેને શું કહે છે? સંવર્ધિત સુપોષકતાકરણ. પ્રવેગિત સુપોષકતાકરણ. ગ્લુકોજીનેસિસ ની પ્રક્રિયા મુખ્યત્વે ક્યાં થાય છે? લીવર. ગ્લુકોજીનેસિસ ની પ્રક્રિયા મુખ્યત્વે ક્યાં થાય છે? લીવર. ડાયોમાઇટના શોધક કોણ છે? આલ્ફ્રેડ નોબેલ. ડાયોમાઇટના શોધક કોણ છે? આલ્ફ્રેડ નોબેલ. સ્પિનચ ઇઝ રીચ ઇન વિટામિન એ. સ્પિનચ ઇઝ રીચ ઇન વિટામિન એ. સ્પિનચ ઇઝ રીચ. મધમાખીના ઝેરમાં કયો પદાર્થ હોય? મેલિટીન. સામાન્ય રીતે ધમનીઓમાં કેવું રુધિર વહે છે? પોષણદ્રવ્યયુક્ત અને ઓક્સિજનયુક્ત. સામાન્ય રીતે ધમનીઓમાં કેવું રુધિર વહે છે? પોષણદ્રવ્યયુક્ત અને ઓક્સિજનયુક્ત. ઘન ઓર્ગેનિક કચરાને ખાતરમાં કેરવા ક્યાં જીવો તેમાં દાખલ કરાય છે? અળશિયા. માણસોમાં ફ્લોરોસિસ નામનો થતો રોગ પાણીમાં નીચેના ક્યાં તત્વોના વધારે પ્રમાણને કારણે સંભવી શકે છે? ફ્લોરાઇડ. માણસોમાં ફ્લોરોસિસ નામનો થતો રોગ પાણીમાં નીચેના ક્યાં તત્વોના વધારે પ્રમાણને કારણે સંભવી શકે છે? ફ્લોરાઇડ. લોહીમાં કેલ્શિયમના સ્તરના નિયંત્રણ માટે જવાબદાર રક્તસ્રાવ કયો? પેરાથાઇરોઇડ હોર્મોન. લોહીમાં કેલ્શિયમના સ્તરના નિયંત્રણ માટે જવાબદાર રક્તસ્રાવ કયો? પેરાથાઇરોઇડ હોર્મોન. કેન્દ્રીય ચેતાતંત્રના મુખ્ય કેટલા ભાગ છે? 2. કેન્દ્રીય ચેતાતંત્રના મુખ્ય કેટલા ભાગ છે? 2. ઉત્ક્રાંતિ અંગે પ્રાકૃતિક પસંદગીવાદ રજૂ કરનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. ચાર્લ્સ ડાર્વિન. ઉત્ક્રાંતિ અંગે પ્રાકૃતિક પસંદગીવાદ રજૂ કરનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. ચાર્લ્સ ડાર્વિન. પ્રાણીઓમાં વિવિધ પદાર્થોના વહન સાથે સંકળાયેલ તંત્રને શું કહે છે? પરિવહન તંત્ર. પ્રાણીઓમાં વિવિધ પદાર્થોના વહન સાથે સંકળાયેલ તંત્રને શું કહે છે? પરિવહન તંત્ર. કયો ભાગ અગ્રમગજનો નથી? એ થેલેમસ. બી હાઇપોથેલેમસ. સી ગ્રાણકોષો. ડી ચતુસ્કાય. કયો ભાગ અગ્રમગજનો નથી? એ થેલેમસ. બી હાઇપોથેલેમસ. સી ગ્રાણકોષો. ડી ચતુસ્કાય. તંદુરસ્ત મનુષ્યનું શરીરનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે? 36.8 સેલ્સિયસ. જીવવિજ્ઞાન વર્ગીકરણના પિતાનું બિરુદ પામેલ વૈજ્ઞાનિકનું નામ જણાવો. કાર્લ લિનિયસ. જીવવિજ્ઞાન વર્ગીકરણના પિતાનું બિરુદ પામેલ વૈજ્ઞાનિકનું નામ જણાવો. કાર્લ લિનિયસ. બાયોમેટલ પ્રકાર થર્મોમીટર માટે નીચેનામાંથી શું સાચું છે? બે ધાતુઓમાં વિવિધ તાપમાન ગુણોત્તર હોય છે. બાયોમેટલ પ્રકાર થર્મોમીટર માટે નીચેનામાંથી શું સાચું છે? બે ધાતુઓમાં વિવિધ તાપમાન ગુણોત્તર હોય છે. ગુરુદ્રષ્ટિની ખામી કયા નામે ઓળખાય છે? મેટ્રોપિયા. ગુરુદ્રષ્ટિની ખામી કયા નામે ઓળખાય છે? મેટ્રોપિયા. કોષની ક્રિયાઓનું નિયમન કઈ અંગિકા કરે છે? કોષકેન્દ્ર. કોષની ક્રિયાઓનું નિયમન કઈ અંગિકા કરે છે? કોષકેન્દ્ર. વર્મી કમ્પોસ્ટ એ શું છે? અળસિયાની હગારમાંથી પેદા થતું એક પ્રકારનું સેન્દ્રિય ખાતર. વર્મી કમ્પોસ્ટ એ શું છે? અળસિયાની હગારમાંથી પેદા થતું એક પ્રકારનું સેન્દ્રિય ખાતર. હૃદયનું ચોક્કસ સ્થાન ક્યાં હોય છે? બે ફેફસાની વચ્ચે ડાબી બાજુ. ડુક્કરના માંસને શું કહે છે? પોર્ક. વનસ્પતિના જરૂરી પોષક તત્વોમાં ક્યાં ક્યાં પોષક તત્વો હવા અને પાણીમાંથી મેળવે છે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. વનસ્પતિના જરૂરી પોષક તત્વોમાં ક્યાં ક્યાં પોષક તત્વો હવા અને પાણીમાંથી મેળવે છે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. શંકાસ્પદ કેસમાં પ્રયોગશાળામાં પરીક્ષણ માટે દવાની વિષાક્તતાની ચકાસણી કરવા પોસ્ટમોર્ટમ દરમિયાન ક્યાં અંગના નમૂના લેવામાં આવે છે? યકૃત. શંકાસ્પદ કેસમાં પ્રયોગશાળામાં પરીક્ષણ માટે દવાની વિષાક્તતાની ચકાસણી કરવા પોસ્ટમોર્ટમ દરમિયાન ક્યાં અંગના નમૂના લેવામાં આવે છે? યકૃત. મરઘાંની કઈ જાત સફેદ અને લાંબા ઈંડા આપે છે? વ્હાઇટ લેગહોર્ન. મરઘાંની કઈ જાત સફેદ અને લાંબા ઈંડા આપે છે? વ્હાઇટ લેગહોર્ન. પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન પ્રમાણ ઘટતા બોર્ડમાં શું ફરક પડે? વધે છે. શુક્રપિંડનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે? 34-35 સી. શુક્રપિંડનું તાપમાન સામાન્ય રીતે 34-35 સી. વનસ્પતિઓ ક્યાં અંગો દ્વારા પાણીને વરાળ સ્વરૂપે ગુમાવે છે? પર્ણ, પુષ્પ, ફલ, પ્રકાંડ. વનસ્પતિઓ ક્યાં અંગો દ્વારા પાણીને વરાળ સ્વરૂપે ગુમાવે છે? પર્ણ, પુષ્પ, ફલ, પ્રકાંડ. પોલીગ્રાફ અથવા અસત્ય શોધક યંત્ર મુખ્યત્વે આવેગના ક્યાં ઘટકનું માપન કરે છે? શારીરિક ઉત્તેજના. રેશમી કાપડ બનાવવા માટે રેશમના કીડા ઉછેરીને શું કહે છે? સેરીકલ્ચર. શહેરી કચરામાંથી તૈયાર કરેલ સેન્દ્રિય ખાતરમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે? પોટેશિયમ, ફોસ્ફરસ. 1.4%, 1.4%, 1%. શહેરી કચરામાંથી તૈયાર કરેલ સેન્દ્રિય ખાતરમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે? 1.4%, 1.4%, 1%. ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત કોને આપ્યો હતો? જેન બેપ્ટિસ્ટ લેમાર્ક.
ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત કોને આપ્યો હતો? જેન બેપ્ટિસ્ટ લેમાર્ક. શરીરના આંતરિક વાતાવરણની વ્યવસ્થા અને નિયમનમાં નીચેનામાંથી કયું અંગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે? હાયપોથેલેમસ. શરીરના આંતરિક વાતાવરણની વ્યવસ્થા અને નિયમનમાં નીચેનામાંથી કયું અંગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે? હાયપોથેલેમસ. એક સામાન્ય વ્યક્તિ ઉપરનું અને નીચેનું રક્ત દબાણ કેટલું હોવું જોઈએ? 120/80. એક સામાન્ય વ્યક્તિ ઉપરનું અને નીચેનું રક્ત દબાણ કેટલું હોવું જોઈએ? 120/80. પુખ્ત મનુષ્યના નાના આંતરડાની લંબાઈ કેટલી હોય છે? પુખ્ત 6.5 એમ. પુખ્ત મનુષ્યના નાના આંતરડાની લંબાઈ કેટલી હોય? 6.5 એમ. સિટ્રસ ઓનનું વૈજ્ઞાનિક નામ છે? લીંબુ. સિટ્રસ ઓનનું વૈજ્ઞાનિક નામ છે? લીંબુ. રુધિરને મિશ્ર થતું કોણ અટકાવે છે? હૃદયના વાલ્વો અને પટલો. હૃદયના 4 ખંડો. રુધિરને મિશ્ર થતું કોણ અટકાવે છે? હૃદયના વાલ્વો અને પટલો. હૃદયના 4 ખંડો. શુક્રવાહિની નીચેના પૈકી શાની સાથે જોડાયેલ છે? શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ. શુક્રવાહિની નીચેના પૈકી શાની સાથે જોડાયેલ છે? શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ. આંતવણ ક્રિયા વખતે ઉભરો શા કારણે આવે છે? કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો હોવાના કારણે. આંતવણ ક્રિયા વખતે ઉભરો શા કારણે આવે છે? કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થતો હોવાના કારણે. કયો સ્ત્રાવ અગ્ર પિટ્યુટરી ગ્રંથિનો નથી? AACTH, BGH, CTSH, D અર્ધવર્ગમૂળ. શરીરમાં રક્તકણો ક્યાં બને છે? હાડકાના પોલાણમાં. શરીરમાં રક્તકણો ક્યાં બને? હાડકાના પોલાણમાં. ગ્લુકોઝના અણુનું પૂર્ણદહન થતાં કેટલા ATP મળે છે? 38. બેઝિક જલીય O ની સાંદ્રતા વધે તો ફમાં શું ફેરફાર થાય છે? વધે. બેઝિક જલીય O ની સાંદ્રતા વધે તો ફમાં શું ફેરફાર થાય છે? વધે. રોબર્ટ કોચે ક્યાં વિષય પર સંશોધન કર્યું નથી? એન્થ્રેક્સના જીવાણુ. હડકવાની રસી. અગર અગરનો ઉપયોગ. ક્ષયના જીવાણુ. રોબર્ટ કોચે ક્યાં વિષય પર સંશોધન કર્યું નથી? એન્થ્રેક્સના જીવાણુ. હડકવાની રસી. અગર અગરનો ઉપયોગ. ક્ષયના જીવાણુ. ઉપાર્જિત લક્ષણોના સિદ્ધાંત કોને આપ્યો હતો? જેન બેપ્ટિસ્ટ લેમાર્ક. વાલ્વયુક્ત રુધિરવાહિનીઓને શું કહે છે? શીરા. વાલ્વયુક્ત રુધિરવાહિનીઓને શું કહે છે? શીરા. અશ્મિ બળતણ. કોલસો. અશ્મિ કોલસો. મનુષ્યના ક્ષેપકમાંથી ફેફસા સુધી રુધિર લઈ જતી રુધિરવાહિની કઈ છે? ફુફ્ફુસ ધમની. મનુષ્યના ક્ષેપકમાંથી ફેફસા સુધી રુધિર લઈ જતી રુધિરવાહિની કઈ? ફુફ્ફુસ ધમની. વનસ્પતિની કઈ દેહધાર્મિક ક્રિયા તાપમાનનું નિયમન કરે છે? બાષ્પોત્સર્જન. વનસ્પતિની કઈ દેહધાર્મિક ક્રિયા તાપમાનનું નિયમન કરે છે? બાષ્પોત્સર્જન. દૂધમાં કયું પોષક ઘટક હોતું નથી? વિટામિન સી. દૂધમાં કયું પોષક ઘટક હોતું નથી? વિટામિન સી. ક્યાં પ્રાણીમાં કોષો આકાર બદલી હલનચલન કરે છે? અમીબા. ક્યાં પ્રાણીમાં કોષો આકાર બદલી હલનચલન કરે? અમીબા. સ્ટાર્ચની હાજરી દર્શાવતા પ્રયોગમાં લીલા પર્ણને આયોડિનના મંદ દ્રાવણમાં ડુબાડતા કેવો રંગ ધારણ કરે છે? ભૂરો. સ્ટાર્ચ. મનુષ્યમાં સ્ટાર્ચની હાજરી દર્શાવતા પ્રયોગમાં લીલા પર્ણને આયોડિનના મંદ દ્રાવણમાં ડુબાડતા કેવો રંગ ધારણ કરે છે? ભૂરો. મનુષ્યમાં કેટલી જોડ રંગસૂત્રો હોય છે? 23. મનુષ્યમાં કેટલી જોડ રંગસૂત્રો હોય છે? 23. કીમોથેરાપી ક્યાં રોગની સારવારમાં કરાય છે? કેન્સર. કીમોથેરાપી ક્યાં રોગની સારવારમાં કરાય છે? કેન્સર. નીચેનામાંથી કયો રોગ હવા દ્વારા A કોલેરા, B ટાઇફોઇડ, C ડિપ્થેરિયા, D ક્ષય. નવજાત બાળકના શ્વાસની ગતિ પ્રતિ મિનિટ કેટલી 40. એન્ટોમોલોજી ઇઝ સાયન્સ ઓફ ઇન્સેક્ટ્સ. એન્ટોમોલોજી ઇઝ સાયન્સ ઓફ ઇન્સેક્ટ્સ. આલ્બ્યુમિન એ શું છે? પ્રોટીન. આલ્બ્યુમિન એ શું? પ્રોટીન. વનસ્પતિમાં બીજા નકામા પદાર્થો ક્યાં સ્વરૂપે સંગ્રહિત થાય છે? રેજિન અને ગુંદર. વનસ્પતિમાં બીજા નકામા પદાર્થો ક્યાં સ્વરૂપે સંગ્રહિત થાય છે? રેજિન અને ગુંદર. ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર હૃદયના ક્યાં ભાગમાં જાય છે? ડાબા કર્ણકમાં. ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર હૃદયના ક્યાં ભાગમાં જાય છે? ડાબા કર્ણકમાં. ફૂફશીય શિરાઓનું રુધિર ક્યાં ઠલવાય છે? ડાબા કર્ણકમાં. ફૂફશીય શિરાઓનું રુધિર ક્યાં ઠલવાય છે? ડાબા કર્ણકમાં. વિટામિન સી ની કમીથી કયો રોગ થાય? સ્કર્વી રોગ. આહાર શૃંખલાનો સાચો ક્રમ કયો? ઉત્પાદકો, તૃણહારી, માંસાહારીઓ. નાની વાહિનીઓ કે જે એક કોષસ્તરીય જાડી દિવાલ ધરાવે તેને શું કહે છે? રુધિર કેશિકાઓ. નાની વાહિનીઓ કે જે એક કોષસ્તરીય જાડી દિવાલ ધરાવે તેને શું કહે છે? રુધિર કેશિકાઓ. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં મૂળથી પર્ણ સુધી પાણી પહોંચાડવા માટે કયું દબાણ પૂરતું નથી? આશ્રુતિ દાબ, મૂળ દાબ, અભિલગ્ન દાબ, સંલગ્ન બળ. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં મૂળથી પર્ણ સુધી પાણી પહોંચાડવા માટે કયું દબાણ પૂરતું નથી? આશ્રુતિ દાબ, મૂળ દાબ, અભિલગ્ન દાબ, સંલગ્ન બળ. કોને ચેતાતંત્રના માહિતીધારકો તરીકે ઓળખવા? ન્યુરોન્સ. કોને ચેતાતંત્રના માહિતીધારકો તરીકે ઓળખવામાં આવે? ન્યુરોન્સ. દૂધ એ વિક્ષેપિત કલા પ્રવાહી અને વિક્ષેપન માધ્યમ પ્રવાહી હોય તેવા કલીલ પ્રકાર શેનું ઉદાહરણ છે? ઇમલ્શન.
માનવ મગજમાં જે ચેતાકોષ આવેલ છે તેને ક્યાં નામે ઓળખવામાં આવે છે? ન્યુરોન્સ. વનસ્પતિને અપાતા પોષકતત્વોમાંથી કયું ગુરુ પોષકતત્વ છે? નાઇટ્રોજન અને મેગ્નેશિયમ. વનસ્પતિને અપાતા પોષકતત્વોમાંથી કયું ગુરુ પોષકતત્વ છે? નાઇટ્રોજન અને મેગ્નેશિયમ. કયું બ્લડ ગ્રુપ યુનિવર્સલ રેસિપિયન્ટ ગણાય છે? એ બી. કયું બ્લડ ગ્રુપ યુનિવર્સલ રેસિપિયન્ટ ગણાય છે? એ બી. નીચેનામાંથી કયો રોગ ચેપી નથી? એઇડ્સ, કમળો, ડાયાબિટીસ, કોલેરા. નીચેનામાંથી કયો રોગ ચેપી નથી? એઇડ્સ, કમળો, ડાયાબિટીસ, કોલેરા. અનુમસ્તિષ્ક અને સેતુ મગજના ક્યાં ભાગમાં આવેલું? પશ્ચિમ મગજ. અનુમસ્તિષ્ક અને સેતુ મગજના ક્યાં ભાગમાં? પશ્ચિમ મગજ. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પ્રેરતું અંગ કયું? સ્વાદુપિંડ. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ પ્રેરતું અંગ સ્વાદુપિંડ. રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ કેટલું હોય છે? 70 100 મિલીગ્રામ. રુધિરમાં 70 100 મિલીગ્રામ ટકા. રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ 70 100 મિલીગ્રામ ટકા. ક્યાં રુધિર જૂથને સર્વાદતા કહે? રુધિર જૂથો. વિટામિન એ ની ઉત્પત્તિ કયો રોગ થાય છે? રાતાંતળાપનું. ત્રિગુણી રસી નીચેનામાંથી ક્યાં રોગ સામે રક્ષણ આપતી નથી? એ ડિપ્થેરિયા, બી ધનુર્વા, સી ઉટાટિયુમ, ડી ટાઇફોઇડ. પક્વાશય એ ક્યાં અંગનો શરૂઆતનો ભાગ છે? નાના આંતરડાનો. પક્વાશય એ ક્યાં અંગનો શરૂઆતનો ભાગ છે? નાના આંતરડા. રુધિરનું દબાણ માપવા કયું સાધન વપરાય છે? સ્ફિગમોમેનોમીટર. રુધિરનું દબાણ માપવા કયું સાધન વપરાય છે? સ્ફિગમોમેનોમીટર. મધમાખીના વિષમાં કયો પદાર્થ? મેલિટીન. માનવ શ્વસન તંત્રનો સાચો ક્રમ? બાહ્ય નાસિકા, છિદ્ર, નાસિકા, કોટર, કંઠનળી, સ્વરકંઠનળી, શ્વાસવાહિની, ફેફસા. દેડકાનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? 3. દેડકાનું હૃદય કેટલા ખંડોનું 3. દાંતનું બહારનું પડશેનું? કેલ્શિયમ ફોસ્ફેટ. દાંતનું બહારનું પડશેનું બનેલું છે? કેલ્શિયમ ફોસ્ફેટ. મનુષ્યના શરીરના પ્રત્યેક કોષમાં ઓછામાં ઓછા કેટલા જનીન હોય છે? 20,000. મનુષ્યના શરીરના પ્રત્યેક કોષમાં ઓછામાં ઓછા કેટલા જનીન હોય છે? 20,000. નીચેનામાંથી કયું પ્રાણી પાણી તેમજ જમીન બંને પર જીવી શકે છે? સેલામેન્ડર. નીચેનામાંથી કયું પ્રાણી પાણી તેમજ જમીન બંને પર જીવી શકે છે? સેલામેન્ડર. શરીરના ક્યાં ભાગમાં રુધિર શુદ્ધ બને છે? ફેફસા. શરીરના ક્યાં ભાગમાં રુધિર શુદ્ધ બને છે? ફેફસા. સામાન્ય રીતે બાયમેટલ થર્મોમીટરમાં ક્યાં પ્રકારના તત્વોનો ઉપયોગ થાય છે? બોર્ડેન ટ્યુબ. સામાન્ય રીતે બાયમેટલ થર્મોમીટરમાં ક્યાં પ્રકારના તત્વોનો ઉપયોગ થાય છે? બોર્ડેન ટ્યુબ. જલનિયમન માટે કઈ ક્રિયા અગત્યની? ઉત્સર્જન. જલનિયમન માટે કઈ ક્રિયા અગત્યની? ઉત્સર્જન. નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ અગ્ર પિટ્યુટરી ગ્રંથિ નથી? ACTH, અર્ધ વર્ગમૂળ, GH, TSH. મધ્યમગજના ભાગને શું કહે છે? ચતુષ્ક. મધ્યમગજના ભાગને શું કહે છે? ચતુષ્કાય. વનસ્પતિને શરીરના બંધારણ માટે ક્યાં પદાર્થની જરૂર પડે છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન. વનસ્પતિને શરીરના બંધારણ માટે ક્યાં પદાર્થની જરૂર પડે છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન. દાંતનું બહારનું પદ શેનું બને છે? કેલ્શિયમ ફોસ્ફેટ. પપૈયા ક્યાં વિટામિનનો સમૃદ્ધ સ્ત્રોત છે? વિટામિન સી. પપૈયા ક્યાં વિટામિનનો સમૃદ્ધ સ્ત્રોત છે? વિટામિન સી. અમીબમાં પાચિત ખોરાકનું શોષણ ક્યાં થાય છે? કોષરસમાં. અમીબમાં પાચિત ખોરાકનું શોષણ ક્યાં થાય છે? કોષરસમાં. વ્યક્તિના મસ્તિષ્કના કુલ કેટલા ખંડ હોય છે? 4. માણસોમાં ફ્લોરોસિસ નામનો રોગ પાણીમાં નીચેના ક્યાં તત્વોના વધારે પ્રમાણને સંભવી શકે છે? ફ્લોરાઇડ. માણસોમાં ફ્લોરોસિસ, ફ્લોરાઇડ. મનુષ્યના જઠરની દિવાલ કેટલા પ્રકારની નાલિકામય ગ્રંથિ ધરાવે છે? 3. મનુષ્યના જઠરની દિવાલ કેટલા પ્રકારની નાલિકામય ગ્રંથિ ધરાવે છે? 3. ડાયાબિટીસના રોગ સામે જાગૃતિ કેળવવા અને તેના નિયંત્રણ માટેના પ્રશિક્ષણ માટે ડાયાબિટીસ દિવસ ક્યારે મનાવાય? 14મી નવેમ્બર. અંડકોશમાં રંગસૂત્રો કેટલા હોય છે? 23 જોડ. અંડકોશમાં રંગસૂત્રો કેટલા હોય છે? 23 જોડ. નીચેનામાંથી ક્યાં પ્રાણીનું હૃદય 13 ખંડનું હોય છે? વંદો. મલેરિયા ક્યાં મચ્છરના કરડવાથી થાય છે? ફિમેલ એનોફિલિસ. વનસ્પતિમાં નીચેના પૈકી શામાં અંડકોશનું સર્જન થાય છે? અંડકમાં. વનસ્પતિમાં નીચેના પૈકી શામાં અંડકોશનું સર્જન થાય છે? અંડકમાં. આંખનું કયું અંગ લેન્સની માફક કાર્ય કરે છે? નેત્રમણી. આંખનું કયું અંગ લેન્સની માફક કાર્ય કરે છે? નેત્રમણી. શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે? ફેફસા. શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે? ફેફસા. તમાકુમાં નીચેનામાંથી કયો પદાર્થ રહે? નિકોટીન. થાઇમિનની ઉત્પત્તિ કયો રોગ થાય છે? બેરી. વિટામિન બી. થાઇમિનની ઉત્પત્તિ કયો રોગ થાય છે? બેરી. વિટામિન બી. મો દ્વારા માપવામાં આવતું શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? 97-99 ફેરનહીટ. મો દ્વારા માપવામાં આવતું શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? 97-99 ફેરનહીટ. ઓક્ટોપસને કેટલા હાડકાં હોય છે? 0. નીચેનામાંથી બીટી કોટનની લાક્ષણિકતા કઈ છે?
એ મધ્યમ ઉત્પાદન અને વધુ લાંબા રેસા. બી લાંબા રેસા અને વધુ ઉત્પાદન. સી રોગપ્રતિકારક શક્તિ વધારે હોય છે. ડી ઢાલિયા જીવડા અને મોલોન્મસી પ્રતિરોધક. મેન્ડલે ક્યાં છોડ પર કાર્ય કર્યું હતું? મેન્ડલે ક્યાં છોડ પર કાર્ય કર્યું? વિષમ સટાઇવમ. લાલ કીડીના શરીરમાંના કયા એસિડને લીધે તે ચટકો ભરે તો બળતરા થાય છે? ફોર્મિક એસિડ. ભારતીય બુલફ્રોગનું વૈજ્ઞાનિક નામ શું છે? રાના ટાઇગ્રીના. ભારતીય બુલફ્રોગનું વૈજ્ઞાનિક નામ શું છે? રાના ટાઇગ્રીના. દૂધમાંથી દહીં બનાવવા માટે વપરાતો ઉત્સેચક કયો છે? લેક્ટેજ. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? પાંડુરોગ, લોહીમાંગ ફિકાશ, ગલગાંઠ, આયોડિનની ઉણપ, ગોઈટર, વિટામિન એ, ઝેરોપ્થેલ્મિયા, ગલગાંઠ, વિટામિન ડીની ઉણપ, વર્ગમૂળ. નીચેનામાંથી કયું જોડકું સાચું? પાંડુરોગ, લોહીમાંગ ફિકાશ. આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? ગોઈટર. આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? ગોઈટર. વિટામિન બી12ની ખામીથી કયો એનિમિયા થાય છે? પર્શિનિયસ એનિમિયા. વિટામિન બી12ની ખામીથી કયો એનિમિયા થાય છે? પર્શિનિયસ એનિમિયા. કોને શારીરિક અને માનસિક લક્ષણોના વારસાના વાહકો? જનીન તત્વો. હાર્ટ ઓફ વિચ ઓમ્નિવરસ એનિમલ હેઝ બાર ટુ તેર ચેમ્બર્સ? કોક્રોચ. મોન્ટુક્સ ટેસ્ટ નિદાન શાના માટે કરવામાં આવે છે? ટ્યુબરક્યુલોસિસ. મોન્ટુક્સ ટેસ્ટ નિદાન શાના માટે કરવામાં આવે છે? ટ્યુબરક્યુલોસિસ. શરીર સંરક્ષણ માટે જવાબદાર સૌ પ્રથમ રક્તકોષ કયો? ન્યુટ્રોફિલ. શરીર સંરક્ષણ માટે જવાબદાર સૌ પ્રથમ રક્તકોષ કયો? ન્યુટ્રોફિલ. હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ શેના દ્વારા થાય છે? લંબમજા. હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ શેના દ્વારા થાય છે? લંબમજા. કઈ કસોટી દ્વારા ટાઇફોઇડ છે કે નહીં તે નક્કી થાય છે? વિડાલ ટેસ્ટ. કઈ કસોટી દ્વારા ટાઇફોઇડ છે કે નહીં તે નક્કી થાય છે? વિડાલ ટેસ્ટ. સમુદ્રી સૂક્ષ્મજીવો અને લીલ પ્રાથમિક ઉત્પાદક હોય તેવી ખોરાક શ્રેણી આખરી ઉપભોક્તા મોટી માછલીઓ. સમુદ્રી સૂક્ષ્મજીવો અને લીલ પ્રાથમિક ઉત્પાદક હોય તેવી ખોરાક શ્રેણી આખરી ઉપભોક્તા પસંદ કરો. મોટી માછલીઓ. હિપેટાઇટિસ બી શાનાથી ફેલાતો નથી? બ્લડ પ્રેશર, વપરાયેલ સિરીજ અને નીડલ્સ, સેક્સ્યુઅલ કોન્ટેક્ટ, ખોરાક. મનુષ્યમાં ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? મુખ. માનવમાં કુલ કેટલા રંગસૂત્રો હોય? 46. માનવમાં કુલ કેટલા? 46. જીવાણુના બને છેડે કશા હોય તો શું કહેવાય છે? એમ્ફીટ્રાયકસ. જીવાણુના બને છેડે કશા હોય તો શું કહેવાય છે? એમ્ફીટ્રાયકસ. પાણીનું સૌથી હાનિકારક ઘટક કયું? બેક્ટેરિયા. ઇન્સેક્ટિસાઇડ જંતુનાશક કોને કહેવાય? કીટકો નાશ કરે તે. વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં શેનો ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ કરે છે? H2O અને CoB. કયો રોગ ટ્રેપોનેમામ પેલિડમ નામના બેક્ટેરિયા દ્વારા થાય છે? સિફિલિસ. આપના મગજમાં ધ્વનિની સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે? 0.1 સેકન્ડ. આપના મગજમાં ધ્વનિની સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે? 0.1 સેકન્ડ. દૂધે વિક્ષેપિત કલા પ્રવાહી અને વિક્ષેપન માધ્યમ પ્રવાહી હોય તેવા કલીલ પ્રકાર શેનું મૂળ? ઇમ્શન. વનસ્પતિમાં પોટેશિયમનો મુખ્ય ઉપયોગ. તે ઉત્સેચકોના સ્ત્રાવને ઉત્તેજે છે અને તેના લીધે વનસ્પતિ પ્રક્રિયાઓ દર્શાવે છે. વનસ્પતિમાં પોટેશિયમનો મુખ્ય ઉપયોગ કયો છે? તે ઉત્સેચકોના સ્ત્રાવને ઉત્તેજે છે અને તેના લીધે વનસ્પતિ પ્રક્રિયાઓ દર્શાવે છે. રુધિર જૂથના શોધક કોણ? કાર્લ લેન્ડસ્ટીનર. ફૂગની કોષ દિવાલમાં મુખ્યત્વે કયું ઘટક હોય છે? કાયટીન. ફૂગની કોષ દિવાલમાં મુખ્યત્વે કયું ઘટક હોય? કાયટીન. માનવ શરીરમાં કેટલાથી પણ વધુ ભાગ ચામડીનો છે? 50,000 સેન્ટીમીટર. માનવ શરીરમાં કેટલાથી પણ વધુ ભાગ ચામડીનો છે? 50,000 સેન્ટીમીટર. વનસ્પતિઓ નકામા પદાર્થોનો સંગ્રહ શામાં કરે છે? પર્ણોમાંગ અને રસધાનીઓમાં. વનસ્પતિઓ નકામા પદાર્થોનો સંગ્રહ શામાં કરે છે? પર્ણોમાંગ અને રસધાનીઓમાં. ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતા અટકાવનાર વાલ્વ કયો છે? ત્રિદલ વાલ્વ. દ્વિદલ વાલ્વ. ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતા અટકાવનાર વાલ્વ કયો છે? ત્રિદલ વાલ્વ. દ્વિદલ વાલ્વ. ઇન્સ્યુલિનના શોધક કોણ હતા? બેટિંગ અને બેસ્ટ. ઇન્સ્યુલિનના શોધક કોણ? બેટિંગ અને બેસ્ટ. પીવાના ઉપયોગમાં લેવાતા પાણીને ઘણી વખત ક્લોરીનમાંથી પસાર કરવામાં આવે છે કારણ સૂક્ષ્મજીવાણુનો નાશ કરે છે. કોને ભારતમાં હરિતક્રાંતિના જનક ગણવામાં આવે છે? M.S. સ્વામીનાથન. રેસ્પિરેટરી ઓર્ગન્સ ઓફ વેલા. લંગ્સ. જો કોષના માધ્યમ કરતા પાણીનું સંકેન્દ્રણ બહારની તરફ ઓછું હોય તો એટલે કે બહાર સંકેન્દ્રિત માધ્યમ ધરાવતું દ્રાવણ હોય તો કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે. આવા દ્રાવણને ક્યાંક દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે? હાઇપરટોનિક. નીચેનામાંથી કઈ ગ્રંથિ એન્ડોક્રાઇન ગ્રંથિ નથી? થાઇરોઇડ, પિટ્યુટરી, લીવર, સુપ્રારિનલ. આપના દાંતનું સફેદ ઇનેમલનું સૂત્ર Ca3PO4 આપના દાંતનું સફેદ ઇનેમલનું સૂત્ર જણાવો. Ca3PO4 કયું વનસ્પતિને જરૂરી સૂક્ષ્મ પોષક તત્વ છે? ફોસ્ફરસ, સલ્ફર, કોપર, એક પણ નહીં. સૌથી વધુ IQ નો માનંક કયો છે? 140. સૌથી વધુ IQ નો માનંક કયો છે? 140. માનવ શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ ક્યાં અંગમાં થાય? કિડની.
દ્વિદળી વનસ્પતિના લક્ષણો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એ ભ્રૂણ 2 બીજપત્રો ધરાવે છે. બી પુષ્પો પંચાવયવી છે. સી પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. દ્વિદળી વનસ્પતિના લક્ષણો માટે નીચે એ ભ્રૂણ 2 બીજપત્રો ધરાવે છે. બી પુષ્પો પંચાવયવી છે. સી પર્ણો જાલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. The part of the brain which is responsible for the coordination of movement is cerebellum. હાઇપોથેલેમસ કોને જોડે છે? અગ્રમગજ અને પશ્વમગજ. હાઇપોથેલેમસ કોને જોડે છે? અગ્રમગજ અને પશ્વમગજ. ટ્યુબરક્યુલોસિસ રોગ શેનાથી થાય? વાયરલ, ફલંગ, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટ, કોમ્યુનિકેબલ. સંકલિત ગંદા પાણીના શુદ્ધિકરણ માટેના બીજા તબક્કામાં કરવામાં આવતી પ્રક્રિયા માટે સાચો વિકલ્પ શોધો. એ હવા વહેડાવવામાં આવે છે. બી જીવાણુ પ્રક્રિયા કરવી કાર્બનિક દ્રવ્યોનું વિઘટન થાય. સી પાણીનું ક્લોરિનેશન થાય. ડી ઉપરોક્ત ફૂડ પોઈઝનિંગને કારણે ખોરાક પ્રવાહી ગળવામાં મુશ્કેલી પડે છે તેને શું કહેવામાં આવે છે? ડિસફેજિયા. ફૂડ પોઈઝનિંગને કારણે ખોરાક પ્રવાહી ગળવામાં મુશ્કેલી પડે છે તેને શું કહેવામાં આવે છે? ડિસફેજિયા. વનસ્પતિને જરૂરી પોષક તત્વ અને તેના સ્ત્રોતોનું નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? હાઇડ્રોજન પાણી, સોડિયમ ખાતર, મોલિબ્ડેનમ જમીન, કાર્બન હવા. યકૃત અને બરોળ મોટા થવા એ ક્યાં રોગનું લક્ષણ છે? ટાઇફોઇડ. માનવમાં કુલ કેટલા રંગસૂત્ર? 23, 46. રુધિરરસ શેમાં હોય છે? રુધિર. લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવા ક્યાં ઉત્સેચકનો ઉપયોગ થાય છે? લાયપેજ. લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવા ક્યાં ઉત્સેચકનો ઉપયોગ? લાયપેજ. મલેરિયા ઇઝ કોઝ્ડ બાય પ્રોટોઝોઆ. મલેરિયા ઇઝ કોઝ્ડ બાય પ્રોટોઝોઆ. વેરિઓલા નામના વાયરસથી કયો રોગ થાય છે? શીતળા. વેરિઓલા નામના વાયરસથી કયો રોગ થાય? શીતળા. ઇન હ્યુમન બીંગ વોટ ઇઝ નોર્મલ બોડી ટેમ્પરેચર? 98.4 F. પાનમાં હરિત દ્રવ્ય લીલા દેખાય છે કારણ કે તે એ લીલો પ્રકાશ પ્રતિબિંબિત કરે છે. બી લીલા પ્રકાશનું શોષણ કરે છે. વનસ્પતિઓમાં અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ મુખ્યત્વે ક્યાં થાય છે? મૂલાગ્ર અને પ્રહોરાગ્રમાં. વનસ્પતિઓમાં અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ મુખ્યત્વે ક્યાં થાય છે? મૂલાગ્ર અને પ્રહોરાગ્રમાં. માનવ મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ કયો છે? બૃહદ મસ્તિષ્ક. મનુષ્યના હૃદયમાં ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ હોય? દ્વિદલ વાલ્વ. ક્યાં પદાર્થના દટાયેલા અવશેષો સેંકડો વર્ષો બાદ કોલસામાં પરિણમે છે? પ્રાણીઓ, વનસ્પતિઓ. તરણકુંડ, સ્વિમિંગ પુલ, માંગ પ્લાન્ટર વાટ નામનો રોગ ક્યાં વાયરસના કારણે થાય છે? પેપિલોમાંગ વાયરસ. તરણકુંડ, સ્વિમિંગ પુલ, માંગ પ્લાન્ટર વાટ નામનો રોગ ક્યાં વાયરસના કારણે થાય છે? પેપિલોમાંગ વાયરસ. દાંતનું બહારનું પડ શેનું? કેલ્શિયમ ફોસ્ફેટ. ગ્લુકોમાં માનવ શરીરમાં ક્યાં અંગને લાગતો રોગ છે? આંખ. લસિકાવાહિનીઓ શામાં અંત પામે છે? મોટી શિરાઓમાં. લસિકાવાહિનીઓ શામાં અંત પામે છે? મોટી શિરાઓમાં. પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ કેટલી હોય છે? 6.5 મીટર. પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ કેટલી હોય છે? 6.5 મીટર. પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ કેટલી છે? 6.5 મીટર. સજીવોમાં જોવા માટે સામ્યતા અને ભિન્નતાનો આધાર કયો છે? જનીનો, રંગસૂત્રો. સજીવોમાં જોવા માટે જનીનો. જીભ આવી હોય તો કયું વિટામિન લે? વિટામિન બી કોમ્પ્લેક્સ. પ્રોટીનની ખામીથી બાળકોમાં કયો રોગ? મેરાસ્મસ. વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં શાનો ઉપયોગ કરી ખોરાકનું પાણી અને કાર્બન ડાયોક્સાઇડ. જનીન વિજ્ઞાનના પિતા ગ્રેગર મેન્ડલ. પાળેલા પ્રાણીઓથી માણસમાં કયો રોગ? હડકવા, એન્થ્રેક્સ, એસ્કેરિયાસિસ. ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતા અટકાવનાર વાલ્વ કયો છે? ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ. સજીવોની બે મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ? કાર્બનિક પદાર્થો અને ઉર્જા. કરોડરજ્જુ ક્યાંથી ઉત્પન્ન થાય? લંબમજ્જા. લેબોરેટરીમાં લોહીના પરીક્ષણ માટે સૌથી વધુ વપરાતું એન્ટીકોએગ્યુલેન્ટ કયું છે? ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસેટિક એસિડ. લેબોરેટરીમાં લોહીના પરીક્ષણ માટે સૌથી વધુ વપરાતું એન્ટીકોએગ્યુલેન્ટ કયું છે? ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસેટિક એસિડ. ટરેર ઓફ બેંગાલ તરીકે ઓળખાતી વનસ્પતિ કઈ છે? આઇકોર્નિયા ક્રેસિપિસ. ટરેર ઓફ બેંગાલ તરીકે ઓળખાતી વનસ્પતિ કઈ છે? આઇકોર્નિયા ક્રેસિપિસ. રંગસૂત્રોની 23 જોડીમાંથી 22 જોડી ક્યાં નામે ઓટોસોન્સ. ફાઇનલ આન્સર કી માંગ જવાબ X રંગસૂત્ર. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે? સ્વાદુપિંડ. અંડપિંડમાંથી અંડકોશ મુક્ત થવાની ક્રિયાને શું કહે? અંડકોષપાત. કોષની કઈ અંગિકાને કોષનું શક્તિઘર કહે છે? કણાવસૂત્ર. મનુષ્યના હૃદયમાં ત્રિદલ વાલ્વનું સ્થાન ક્યાં હોય છે? જમણા ક્ષેપક અને જમણા કર્ણકની વચ્ચે. સિફિલિસ ક્યાં સૂક્ષ્મ જીવાણુથી થાય છે? ટ્રેપોનેમાંગ પેલિડમ. હૃદયને લોહી પહોંચાડતી રક્તવાહિની ક્યાં નામે ઓળખાય છે? કોરોનરી. રુધિર શરીરના ક્યાં અવયવમાં શુદ્ધ બને છે? ફેફસા. દૂધના સ્ત્રાવ માટે કયો અંત સ્ત્રાવ જવાબદાર છે? ઓક્સિટોસિન. ફળોના રસ અને જામમાં પ્રિઝર્વેટિવ તરીકે નીચેના પૈકી કયો વાયુ ઉપયોગમાં લેવાય છે? SO2. લોહીમાં રક્તકણમાં હિમોગ્લોબિન નિર્માણ માટે ખોરાકમાં ક્યાં ખનિજ ક્ષારની આવશ્યકતા રહે છે? લોહ. જીવવિજ્ઞાનમાં
વર્ગીકરણના પિતા નું બિરુદ પામેલ વૈજ્ઞાનિકનું નામ જણાવો. કાર્લ લિનિયસ. વનસ્પતિના પોષણ માટે કુલ કેટલા ખનિજ તત્વો આવશ્યક છે? 16. ઇન્સિલેજ એટલે શું? ઢોરનો ખોરાક. કરોડરજ્જુ અને બ્રેઇન સ્ટેમ દ્વારા શેનું સંચાલન તથા નિયંત્રણ થાય છે? દૈહિક કાર્યો. ઉભડી, વેલડી અને અર્ધવેલડી ક્યાંગ પાકની જાત છે? મગફળી. લોહીની નળીઓમાં ક્યાંગ રસાયણને કારણે લોહી ગંઠાતું અટકે છે? સ્ટ્રેપ્ટોકાઇનેઝ. લોહીની નળીઓમાં ક્યાંગ રસાયણને કારણે લોહી ગંઠાતું અટકે છે? સ્ટ્રેપ્ટોકાઇનેઝ. સ્ત્રીમાં અંડવાહિનીની શસ્ત્રક્રિયાને ક્યાંગ નામે ઓળખવામાં આવે? ટ્યુબેક્ટોમી. શરીરમાં થતી પાચનક્રિયા એ કઈ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે? એ સંયોગીકરણ, બી વિઘટન, સી વિસ્થાપન, ડી ઓક્સિડેશન. શરીરમાં થતી પાચનક્રિયા એ કઈ રાસાયણિક પ્રક્રિયા? એ સંયોગીકરણ. કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયની ક્રિયાના દરનું નિયંત્રણ શાના દ્વારા થાય છે? થાઇરોઇડ. નીચેના પૈકી કઈ નિપજ પ્રકાશ સંશ્લેષણ છે? કાર્બોદિત. બીસીજી રસી ક્યાંગ રોગ સામે રક્ષણ આપે છે? ક્ષય. નીચે આપેલા રોગોમાંથી કયો રોગ ચેપી અને અસાધ્ય અને જીવલેણ છે? એડ્સ. અલ્ઝાઇમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે? મગજ. વિટામિન બી1 ઇઝ નોન એઝ થાઇમીન.